રાજકોટના કુવાડવા રોડ પર આવેલા પશુબા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રભુજીનો આશરો નામે સેવાધામ કાર્યરત છે, જ્યાં માનસિક અને નિરાધારોની સાર સંભાળ રાખવામાં આવે છે. 40 જેટલા માનસિક નિરાધારોને આશરો આપવામાં આવ્યો છે. આ સંખ્યા વધતી જતી હોય, જેને લઈ પાકી ઇમારતના નિર્માણ માટે ટ્રસ્ટના સભ્યો દ્વારા અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ દાનની અપીલ કરવામાં આવી હતી. મારું નામ ભરતભાઈ સુથાર છે. હું અમારી આજે પશુબા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માનસિક અને નિરાધાર સંસ્થા જે કુવાડવામાં આવેલી છે, લાલ હનુમાન મંદિર પાછળ કુવાડવા રોડ, એમના હું મંત્રી અને જનરલ સેક્રેટરી છું. આજે છેલ્લા 5 વર્ષથી અમારી આ જે સંસ્થા છે એ માનસિક અને નિરાધાર લોકો માટેની એક સંસ્થા છે, જેમના પ્રમુખશ્રી અમારા નીતાબા જાડેજા, ઉપપ્રમુખશ્રી વિજયસિંહ જાડેજા અને સાથી એમના પરિવારો બધી સંસ્થા ચલાવી રહ્યા છે. ખાસ અમારો એમ એ છે કે આપણા રાજકોટ શહેર કે આજુબાજુના વિસ્તારમાં આવતા અથવા લોકોના પરિવારમાંથી જે પણ કોઈ વ્યક્તિ માનસિક રીતે થઈ જાય છે અથવા કુટુંબથી ભૂલો પડી જાય છે, ભટકી જાય છે, અથવા બીજે ક્યાંયથી પણ કોઈ લોકો રાજકોટ શહેરમાં મૂકી જાય છે. એટલે એક નેમ હતી કે ભાઈ રાજકોટ શહેરની અંદર કોઈ માનસિક વ્યક્તિ જે છે એ ખોટો ક્યાંય દુઃખી ન થાય, ક્યાંય ભટકે નહીં, એમને એક આશરો મળી રહે. તેના માટે અમારા પશુબા એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ વિજયસિંહ જાડેજા એમના પરિવારે એક બીડું ઉપાડ્યું છે કે એમની સેવા કરવી, પ્રભુ આશરો કરવો, જેના માટે છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. હાલમાં અમારી સંસ્થાની અંદર 40 એવા માનસિક નિરાધાર લોકો આશરો લઈ રહ્યા છે. પરંતુ અમારી સંસ્થા અત્યારે છેલ્લા 5 વર્ષથી છે જે પતરાના શેડમાં કાર્યરત છે. પતરાના શેડની અંદર આપ બધા સમજી શકો છો કે વરસાદ પડે કે ગરમી હોય છે અને એક જ રૂમ છે અમારી પાસે, હોલ. એક જ રૂમની અંદર અમે તમામ પ્રકારના જે માનસિક અમારા જે છે વ્યક્તિઓ એમને રાખવામાં આવે છે. હવે અમારી સંસ્થા જે છે, અમારી પાસે દિન પ્રતિદિન ઘણા આવા દિન દુખિયા હોય છે કે માનસિક જેમનું કોઈ નથી, એને અમે લેતા આવીએ, સંખ્યા વધે છે. અમારે થોડીક અમારો જે બિલ્ડિંગ છે એમનો વિકાસ કરવો છે. અત્રે અમારો જે પતરો છે, પતરાવાળું સેટ છે, એને અમે પાકા બિલ્ડિંગમાં લઈ જવા માગીએ છીએ, જે અમારું 2 માળની અમારે બિલ્ડિંગ બનાવવાની અમારી ગણતરી છે. જેથી કરીને મારી ખાસ રાજકોટની આપણી ઉદાર માયાળુ અને પ્રેમાળ જનતાને મારી નમ્ર અપીલ છે સંસ્થા વતી કે અમારી આ જે માનસિક અને નિરાધાર સંસ્થાને દાન આપી અને આ સેવા યજ્ઞમાં એક આહુતિ આપણે આપવાની છે. તો મારી નમ્ર અપીલ છે રાજકોટની ખાસ જનતાને. આપણે રાજકોટ સિટી એક તો પહેલેથી જ માયાળું છે, ઘણી બધી કંપનીઓ છે, ઘણી બધી ફેક્ટરીઓ છે, ઘણી સારી મોટી એવી પ્રાઇવેટ સ્કૂલ છે અને ઘણા મોલ પણ આપણી પાસે છે. તો મારી દરેકને લોકોને મારી 2 હાથ જોડીને અને પ્રભુ આશરા રીતે અમારા પ્રભુજી છે અમારી સાથે, તે મીડિયા માધ્યમથી મારી આપ સર્વેને નમ્ર અપીલ છે, જેથી કરી અને બને શકે એટલું અમે લોકો સેવા કરી શકીએ અને આપનો યોગદાન અને આપનો ફાળો અમારી સંસ્થાને ખૂબ ઉપયોગી થશે એવી આપ સર્વેને મારી નમ્ર અપીલ છે. હાલમાં અમારી સંસ્થા પાસે 15,000 સ્ક્વેર ફૂટ બની શકે, બાંધકામ થઈ શકે એટલી જગ્યા પણ છે અને 2 માળનું અમારે બિલ્ડિંગ બનાવવાનું છે. અને આ સહયોગમાં આ ખર્ચને પહોંચી વળવા કે જેથી કરીને અમારા માનસિક લોકોને અમે સારામાં સારી સગવડ આપી શકીએ. આપણે બધાએ પોતે જેમ સગવડ જીવીએ છીએ, આખિરકાર માનસિક વ્યક્તિ પણ એક આપણી રીતે માનવ જીવ જ છે, પણ ઈશ્વરે કોઈ કારણસર એમને માનસિક અવસ્થામાં મૂક્યા છે. પણ આપણે એને માનસિક અવસ્થામાં નથી મૂકવા માગતા. આપણે એને રહીએ છીએ સારી બિલ્ડિંગમાં, સારી સગવડમાં, સારા રૂમમાં, એ પણ આપણી જેમ રહે. તો 15,000 સ્ક્વેર ફૂટનું બાંધકામ થઈ શકે એટલી અમારી પાસે જગ્યા છે. અને હવે આજે અમારી પાસે 40 અમારા પ્રભુઓ છે માનસિક, અમને અને ભવિષ્યમાં હવે 100થી વધારે પણ સંખ્યા આવશે તોય અમે બધાને નિસ્વાર્થ ભાવે રાખશું. અત્યારે છેલ્લા 5 વર્ષથી રાખીએ છીએ અને આવા આપણી રાજકોટ શહેરમાં કે આજુબાજુમાં ક્યાંય પણ
આપના કોઈ નિસહાય, બિનવારસુ, માનસિક રીતે આપણને કોઈ પણ ક્યાંય દેખાય, આપણને કોઈ જણાય, તો આપ અમારી પશુબા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ માનસિક નિરાધાર સંસ્થાને જાણ કરશો. અમારી સંસ્થાના સ્ટાફ, અમારી સંસ્થાના પ્રમુખ પ્રેમપૂર્વક એ પ્રભુ આશરાને, એ પ્રભુજીને અમારી સંસ્થામાં લઈ આવશે, અમારા પરિવારની જેમ રાખશે, આપણા પરિવારની જેમ રાખશે. એ અમારી જવાબદારી રહેશે પૂરેપૂરી. જેથી મારી નમ્ર અપીલ છે, બે હાથ જોડીને આપણી રાજકોટની જનતાને, કે બને શકે એટલું શક્ય આ સેવા યજ્ઞમાં આપ યોગદાન આપો, આહુતિ આપો, એવી મારી રાજકોટની જનતાને નમ્ર અપીલ છે. નમસ્કાર, જય હિન્દ.